થેવા ક્લાસીસમાં તમારું સ્વાગત કરે છે અને આજે તો આપણી મકર સંક્રાંતિ એટલે તમે પતંગ તો ઉડાડતા હશો પણ ટાઈમ કાઢીને વિડિયો જરૂર જોઈ લેજો બરાબર આઈએમપી છે અને હવે પછીના બે વિડિયો જે છે જેમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિજ્ઞાનના મૂકી દીધા છે અને હવે પછી ગુજરાતીના નિબંધ અને અર્થ વિસ્તારનો વિડિયો લઈને આવી રહી છું જ્યારે કેવી રીતે આપણે નિબંધ લખીએ તો આપણને પૂરા માર્ક મળે અને નિબંધના પોઈન્ટ કેવી રીતે બાંધવાના તેની એક સરસ માહિતી લઈને આવી રહી છું પહેલા વિજ્ઞાનના પાઠ આપણે પૂરા કરી લઈએ ચલો હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈ લઈએ વિજ્ઞાનમાં પ્રકરણ ત્રીજું ધાતુઓ અને અધાતુઓ એમાં 39 અને 40 નંબરના પ્રશ્નોમાં આ 6 પ્રશ્નોમાંથી પૂછાશે પહેલું જોઈ લઈએ કે તફાવત પૂછાવાનો છે તમને ખબર છે 6 મુદ્દા લખજો કોઈ પણ બે મુદ્દા ન લખતા કે ક્યારેક એવું બને કે ચાલો બે મુદ્દા લખી નાખીએ તો આપણે પૂરા માર્ક મળી જશે એવું નહીં ચાલે તફાવત 6 મુદ્દા લખજો ફરજિયાત અને ધાતુ તત્વ અને અધાતુ તત્વ આ કરી લેજો અચૂક કરી લેજો બીજો પ્રશ્ન મિશ્ર ધાતુ એટલે શું મિશ્ર ધાતુ બનાવવાના ફાયદા જણાવો તથા મિશ્ર ધાતુના ઉદાહરણ પણ જણાવજો ઉદાહરણ પણ જણાવવાના છે ત્રીજું મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જણાવો ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન ધાતુ ક્ષારક અટકાવવાના ઉપાય લખો પાંચમો થર્મિક પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો ત્યાર પછી કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરીને સમજાવો આકૃતિ જોજો આકૃતિ કીધી છે ત્યાં આકૃતિ દોરજો આકૃતિ વ્યવસ્થિત મેં પહેલા પણ એક વિડિયોમાં જાણ કરી છે કે આકૃતિ તમે એક પેજમાં સરસ દોરજો નામ નિર્દેશક અને પેન્સિલથી નામ નિર્દેશક પણ આપણે પેન્સિલથી જ કરવાના અને નેક્સ્ટ પેજ ઉપર તમારે એની માહિતી સમજાવવાની રહેશે ચલો 6 પ્રશ્નો 39 અને 40 પ્રશ્નની અંદર પૂછાશે તમારે પ્રશ્ન બેંકની અંદર હવે જો પ્રકરણ 13 આપણું પર્યાવરણ 54 નંબરના પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન એની સાથે બે પ્રશ્ન મૂકેલા છે એક પ્રશ્નની અંદર નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાં જંતુનાશકો અને અન્ય રસાયણોની નો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો કેમ જરૂરી છે તે લખવાનું તેની જ અંદર બીજો પ્રશ્ન સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો તે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બાળકો ત્યાર પછીનો બીજો પ્રશ્ન તે પણ એવી રીતે જ લખેલો હશે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન કચરો એટલે શું તેના પ્રકાર વર્ણવો બીજો પ્રશ્ન ઓઝોન ગટ એટલે શું અને ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે ઓઝોન વાળા પ્રશ્નો પૂછાવાના છે છોકરાઓ ધ્યાન રાખજો ત્રીજો પ્રશ્ન તેની અંદર A અને B વિભાગ બે પડેલા છે જો A અને B એમાં A વિઘટન એટલે શું નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તે બીજું B જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો પૂછાશે જ નિવસન તંત્ર ઓઝોન પછી કચરો સુએઝ આવા પ્રશ્નો પૂછાવાના છે અને ક્રમ આપી દીધા છે 54 નંબરમાં જ્યારે પેપર આવે ને તો ચેક કરી લેજો કે મેડમે કીધા હતા એ પ્રશ્નની એ ક્રમની અંદર જ આ પ્રશ્ન પૂછાણા છે કે નહીં ચોથો પ્રશ્ન જોઈ લઈએ પોષક સ્તર એટલે શું જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરીને સમજાવવાના જો આકૃતિ વગરનું કાંઈ નહીં મેળ ખાય આકૃતિ પણ દોરવી પડશે અને એની માહિતી પણ સમજાવવી પડશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન નિવસન તંત્ર એટલે શું નિવસન તંત્રના ઘટકો સમજાવો ઘટકો સમજાવી લેજો વ્યવસ્થિત જરાય ભૂલ ન કરતા આના પાકું કરી જ લેજો છઠ્ઠો પ્રશ્ન ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ઓઝોન સ્તરની અગત્યતા જણાવો જો આ પૂછવાનો જ છે ઓઝોન વાળા છે અને છે જ બાળકો 13 ફરીવાર કહું છું 13 નંબરના પ્રકરણમાંથી 54 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર આમાંથી પૂછાશે અહીંયા 39 અને 40 નંબરના પ્રશ્નમાં પ્રકરણ 3 માંથી પૂછાવાના છે ચલો બાળકો હું થોડી આગળ જાઉં એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો થોડીક કેમેરાની ક્લેરિટી કદાચ ઓછી હોય તો તમે તમારા કેમેરાને જરા સેટ કરજો અહીંયા વ્યવસ્થિત કેમેરો ઉતારેલો છે પણ તમારે બરાબર ન દેખાતું હોય તો તમારા મોબાઈલમાં જે સેટિંગ છે એની અંદર જઈ અને ક્લેરિટી ચેક કરજો અને આ પ્રશ્નો જરૂર પાકા કરી લેજો અને વિજ્ઞાનને લગતા છે એટલા માટે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નબળા છે જેને વિજ્ઞાન ગમતું જ નથી એ લોકોને પ્લીઝ ફોરવર્ડ કરજો એટલે વિજ્ઞાનમાં બાળકો નીકળી જાય ઓકે લાઈક